ફોટોડાયોડમાં આપણે પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કર્યું. એલઈડી લાઇટ ઇમિટિંગ ડાયોડ, લાઇટ પ્રકાશ, એમિટિંગ ઉત્સર્જન કરવું ડાયોડ, પ્રકાશનું ઉત્સર્જન કરતો ડાયોડ વિદ્યુત મેળવી અને પ્રકાશ આપે. એટલે સાદી એલઈડી તો નાની નાની લાઇટો માટે કેટલી જગ્યાએ હોય જ છે. આપણા મોબાઈલનું ચાર્જિંગ ચાલુ થયું કે નહીં એના માટે મોબાઈલમાં ઉપર એલઈડી અમુકમાં આવે છે. પૂરું ચાર્જ થઈ જાય ત્યારે ગ્રીન થઈ જાય, ચાર્જિંગ ચાલુ હોય ત્યારે પીળો અથવા કેસરી રંગ હોય, વોર્નિંગ આવે બેટરીની તો લાલ કલરની એલઈડી થઈ જાય. મોબાઈલ ટુ મોબાઈલ વેરી થાય, અમુકમાં ચાર્જરની અંદર એ એલઈડી આવે છે. પછી આપણું ટીવી ચાલુ બંધ થાય તો જો અહીંયા સ્ક્રીનમાં એલઈડી છે જ, આ એલઈડી જ છે, ખાલી સ્વિચમાં આટલો ભાગ છે એ કાપી નાખ્યો છે એટલે આપણને એમ લાગે કે આવો આકાર છે. આકાર નથી, માત્ર એલઈડી જ છે. તો આ એલઈડી પીએન જંક્શન ડાયોડમાંથી જ બનાવેલી રચના. તો આ જે વાત હતી ફોટો ડાયોડની વાત હતી. પી વિભાગ, એન વિભાગ અને આ પી વિભાગ છે. પી વિભાગ પી પ્રકારનો સિલિકોન, એન પ્રકારનો સિલિકોન અને આ જંક્શન વિસ્તાર અને આજુબાજુ આવરણ ચડાવેલું હતું. હવે આવરણ કાઢી નાખવાનું છે આમાં, કારણ કે આમાં પ્રકાશને આપાત નથી કરવાનો. જે ઉત્સર્જિત થાય છે એ પ્રકાશને બહાર કાઢવાનો, એટલે જેટલો નીકળે જ્યાંથી નીકળે એટલો ઉત્સર્જન થવા દેવાય. અને આ જે આખી રચના છે એને ફોરવર્ડ બાયસમાં જોડવામાં આવે. સેફટી પર્પઝ માટે અહીંયા આની સાથે અવરોધ જોડીએ, આર વોલ્ટેજ વી. ફોરવર્ડ બાયસ એટલે જોડાણનો પ્રકાર અહીંયા પહેલાં સ્પષ્ટ થઈ જાય. જોડાણ કયું કરવાનું છે તો કે ફોરવર્ડ બાયસ કરવાનું છે. લાઇટ એમિટિંગ ડાયોડ એલઈડી એને ફોરવર્ડ બાયસમાં જોડી અને હવે શું પ્રક્રિયા થાય છે તો કે આ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિઓ થવી. ફિઝિક્સ માટે ચેપ્ટર નંબર 12માં આવે છે અને કેમેસ્ટ્રીમાં કેમેસ્ટ્રીમાં તમે 11થના ફર્સ્ટ પાર્ટમાં શીખી ગયેલા છો. અને એ પરમાણુમાં શું થાય છે તો કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ, આને હું પહેલાં ચર્ચા કરી લઈએ પછી અહીંયા કામ ઉપર આવીએ. પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિઓ એટલે આવી કંઈક વાત હતી કે સાવ નીચે હોય તો એને ધરા અવસ્થા કહેવાય, ધરા અવસ્થા. અને પછી જુદી જુદી ઉત્તેજિત અવસ્થા હોય, 1, 2, 3, 4 આ બધી છે એ ઉત્તેજિત અવસ્થાઓ છે. અને ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન રહેલો હોય. ઇલેક્ટ્રોન શું કરે છે તો કે ઇલેક્ટ્રોન છે એ ધરા સ્થિતિમાંથી ઉર્જા મેળવી અને ઉત્તેજિત અવસ્થામાં જાય. ઉત્તેજિત અવસ્થામાં જવું હોય તો ઉર્જા મેળવે, ઉર્જા શોષણ કરે. અને એ ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં આવવું હોય તો ઉર્જા ગુમાવે. આ વસ્તુને આપણે અહીં કઈ રીતે સરખાવી શકીએ તો કે ધરા અવસ્થા એટલે કોની સાથે સરખાવવાની તો કે આ ધરા અવસ્થા એટલે ઇલેક્ટ્રોનની બંધિત અવસ્થા. જ્યારે એ બંધમાં જોડાયેલા છે, બંધિત અવસ્થાની ઉર્જાઓ આપણે કેમાં દર્શાવીએ છીએ? વેલેન્સ બેન્ડમાં દર્શાવીએ છીએ. બંધની અંદર જકડાયેલા છે. જ્યારે ઉર્જા મેળવી અને વિદ્યુત વહનમાં ભાગ લે એટલે ઇલેક્ટ્રોન હોલનું જોડું તૂટે અને ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય. એ ઉર્જા મેળવે ત્યારે જ નીકળે છે ને. ફોરબિડન ગેપ જેટલી ઉર્જા આપીએ છીએ આપણે. કેટલી ઉર્જા આપીએ છીએ તો કે સિલિકોન સાથેની સરખામણી દ્વારા આપણે વાત કરીએ છીએ તો અહીંયા જવા માટે આપણે કેટલી ઉર્જા આપીએ છીએ તો કે EG, જેને આપણે બેન્ડ ગેપ કહેતા, એટલી ઉર્જા આપીએ અને ઉપર જાય. ઉપર જાય એટલે ઉત્તેજિત ઉર્જા અવસ્થા આપણા માટે શું થઈ ગયું તો કે આપણા ઉર્જા સ્તર પ્રમાણે આ કઈ વાત થઈ? કંડક્શન બેન્ડની વાત થઈ. ઉત્તેજિત ઉર્જા સ્તરો કંડક્શન બેન્ડને સમકક્ષ છે. ધરા સ્થિતિ છે એ વેલેન્સ બેન્ડને સમકક્ષ છે અને એની વચ્ચે જે ઉર્જાનો જે કોઈ પણ તફાવત આવે એ બેન્ડ ગેપ. તો એને વેલેન્સ બેન્ડમાંથી કંડક્શનમાં જવું હોય, બંધિતમાંથી મુક્ત થવું હોય તો ઉર્જા મેળવીને થાય. એ તાપમાન દ્વારા મળે, બેટરી દ્વારા મળે, જેના દ્વારા મળે ને. પણ મુક્ત છે ને વળી પાછું બંધિત અવસ્થામાં જોડાઈ જાય એટલે એને શું કરવું પડે? ઉર્જા ગુમાવવી પડે. તો એ જે ઉર્જા ગુમાવે
ઉર્જા ગુમાવે, એ ગુમાવવાનું સ્વરૂપ કયું થયું? તો કે ઉર્જા ગુમાવે એ કયા સ્વરૂપે? તો કે ઈ ઉર્જા પ્રકાશ સ્વરૂપે ગુમાવે. ઈ ઉર્જા શું કરે? પ્રકાશ સ્વરૂપે ગુમાવે. એટલે બેઝિક સંરચના પ્રમાણે વાત કરું તો અહીંયા મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ છે, અહીંયા મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન છે, માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે અહીંયા ઇલેક્ટ્રોન છે, અહીંયા હોલ છે. પછી અહીંયા જંક્શન પાસેનો વિસ્તાર કાલ્પનિક રેખા દોરીએ તો જંક્શન પાસેના વિસ્તારમાં અહીંયા ઋણ વિદ્યુત ભારોનું વર્ચસ્વ હોય, અહીંયા ધન વિદ્યુત ભારોનું વર્ચસ્વ હોય. બરાબર, ધન વિદ્યુત ભારો એટલે અહીંયા હું એવું દર્શાવી શકું કે ભાઈ હોલનું વર્ચસ્વ હોય. હવે આમાંય ઘણી બધી જગ્યાઓ એવી પડી હશે. તો હવે ધારો કે તમે ફોરવર્ડ બાયસ લગાડો છો, ફોરવર્ડ બાયસની અસર હેઠળ અહીંયા હોલ છે ને ક્યાં જવાનું છે? જમણી બાજુ. હોલની ગતિ ક્યાં થાય? તો કે હોલની ગતિ થાય, હોલ છે એ જમણી બાજુ જશે અને ઇલેક્ટ્રોન છે એ ખરેખર હોલ જમણી બાજુ જવાના. ઇલેક્ટ્રોન એવી ગતિ કરશે કે આપણને એવો અનુભવ થશે કે હોલે ગતિ કરી. હવે આ ઇલેક્ટ્રોન ખેંચાય છે, ખેંચાય નહીં આવ્યા, અહીંયા ધન વિદ્યુત ભાર એટલે હું ખાલી હોલ દર્શાવું, આ ઇલેક્ટ્રોન ખેંચીને અહીં આવ્યા, અહીંયા સંયોજાઈ ગયો, અહીંથી ઇલેક્ટ્રોન વહી ગયો, અહીંયા સંયોજાઈ ગયો એટલે કેવો થઈ ગયો? મુક્તમાંથી બંધિત થઈ ગયો ને. એટલે એને શું કરી? ઉર્જા ગુમાવશે. એટલે એ શું કરશે? તો કે આવો સંયોજાઈ ગયો એટલે પ્રકાશનું ઉત્સર્જન કર્યું. ઉર્જા ગુમાય એટલે પ્રકાશનું ઉત્સર્જન કરે. ધારો કે આના સંદર્ભમાં વાત કરવી તો હોલ અહીંથી અહીંયા જાય, ધારો કે આ હોલ અહીંથી અહીંયા ગયો તો એ હોલ છે એ ગતિ કરી અને અહીંયા પહોંચ્યો તો આ સંયોજાઈ ગયો તો જ સંયોજાઈ જાય, બંધિતમાં આવે જોઈએ ઉર્જાનું ઉત્સર્જન કરે. એટલે પોતાનામાંથી ઉર્જાનું ઉત્સર્જન કરી અને મુક્તમાંથી વળી પાછું બંધિત અવસ્થામાં આવી જાય, જેને આપણે હાઇડ્રોજન પરમાણુના વર્ણપટ દ્વારા શીખતા ને એવું કહેતા કે ધરા અવસ્થાને ઉત્તેજિત. ધરા અવસ્થા એટલે વેલેન્સ બેન્ડવાળી અને ઉત્તેજિત એટલે કન્ડક્શન બેન્ડવાળી. આ પ્રમાણે ઉર્જા ઉત્પન્ન કરે. ઉર્જા ઉત્પન્ન કરી કોના જેટલી હોય? તો કે જે ઉર્જા ઉત્પન્ન થાય પ્રકાશ સ્વરૂપે કોના જેટલી હોય? ઈજી. હવે આ જોડકા દરમિયાન ઉર્જા ગુમાવવાનું સ્વરૂપ પ્રકાશ સ્વરૂપ બધાયનું ન હોય. બધાય ઉર્જા પ્રકાશ સ્વરૂપે નથી ગુમાવી શકતા. એના માટે યોગ્ય દ્રવ્ય હોય. કયા કયા દ્રવ્ય હોય? તો કે જંક્શન છે એમાં ગેલિયમ, આર્સેનાઇડ અને ફોસ્ફેટ, આ ત્રણ દ્રવ્યો હોય. ફોસ્ફેટનો જથ્થો X હોય તો આર્સેનાઇડનો 1 - X હોય. આ રીતે આ દ્રવ્યો પ્રકાશ સંવેદી દ્રવ્યો રાખેલા હોય અને એની માત્રા હોય. ઉદાહરણ તરીકે X તરીકે 0.4 લો છો તો આ દ્રવ્ય થાય ગેલિયમ આર્સેનાઇડનો જથ્થો 1 - 0.4 એટલે 0.6. ફોસ્ફેટનો જથ્થો કેટલો થાય? 0.4. આ લ્યો છો તો એને અનુરૂપ આ દ્રવ્ય માટે બેન્ડ ગેપ એનર્જી એપ્રોક્સિમેટલી 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. કેટલી મળે છે? હવે આને પ્રકાશ ઉર્જા છે ને, વિકિરણ ઉર્જા છે ને, વિકિરણ ઉર્જા એટલે hc/λ ઇઝ ઇક્વલ ટુ 1.9 ઇન્ટુ જૂલમાં ફેરવો એટલે 1.6 ઇન્ટુ 10⁻⁻19 લેમડા મેળવો. આ તરંગ લંબાઈ છે એ લાલ રંગને અનુસરીને મળશે. એનો અર્થ ઉત્પન્ન થતા પ્રકાશનો કલર કેવો છે? લાલ. લાલની ચર્ચા શું કામ કરી? તો કે મોટા ભાગે જે એલઈડી વપરાય છે ને લાલ રંગની સૌથી વધારે વપરાય છે. આંખની સેન્સિટિવિટી પ્રમાણે સૌથી વધારે દેખાય એવો કલર છે, એટલા માટે લાલ રંગ હોય છે. પછી ધારો કે હું x તરીકે 0 લઉં છું, x તરીકે 0 લઉં તો દ્રવ્ય શું થાય? ગેલિયમ આર્સેનાઇડ. ફોસ્ફેટ થાય જ નહીં ને. અને એના પ્રમાણે ઉત્પન્ન થતા પ્રકાશ માટે આ માપવામાં આવે તો આ લગભગ 1.4 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. અને આ જ પ્રક્રિયાથી લેમડા શોધો એટલે આ રેન્જ છે એ ઇન્ફ્રારેડ મળે છે. તો ઇન્ફ્રારેડની ગણતરી શું કામ કરી? તો કે દેખાય ને એવી એલઈડી માટે લાલ રંગને વધારે પ્રિફર કરવામાં આવે છે. પણ જ્યાં રિમોટ તરીકે ઉપયોગ કરવાનો હોય ત્યાં ઇન્ફ્રારેડ કિરણો જોઈએ. બરાબર. ઇન્ફ્રારેડ ચેપ્ટર નંબર 8માં આપણે ઇન્ફ્રારેડ કિરણો સમજ્યા ત્યારે વાત કરી હતી કે
જે કોઈ પણ રિમોટ છે એમાંથી ઉત્સર્જાયેલા કિરણો તરંગોની રેન્જ ઇન્ફ્રારેડ હોય. પછી ટીવીનું રિમોટ હોય, એસીનું રિમોટ હોય, સાઉન્ડ સિસ્ટમનું રિમોટ હોય, કોઈ પણ પ્રકારના રિમોટ કંટ્રોલ એ દરેક ઇન્ફ્રારેડ કિરણોનો ઉપયોગ કરે છે. તો આ પ્રકારના હોય. તમને એમ થાય કે લીલો કલર બનાવો છે તો ઊંધી ગણતરી કરો, લીલા કલરની તરંગ લંબાઈ એમાં મૂકો અને એના ઉપરથી નક્કી કરો કે બેન્ડ ગેપ કેટલો જોશે અને એના ઉપરથી નક્કી કરો કે ભાઈ અહીંયા પ્રમાણ કેટલું બદલાવવું. એક્સ તમે નક્કી કરો એટલે ખબર પડી જાય. ઈ પ્રમાણ રાખો એટલે ઈ રંગની એલઈડી બની જાય. એ લાલ રંગ ઉત્પન્ન કરી શકે, લીલો ઉત્પન્ન કરી શકે, પીળો ઉત્પન્ન કરી શકે. તમારે જે રંગ રાખવો હોય એ પ્રમાણે આનું સંયોજન વાપરવાનું થશે. એ સંયોજન વાપરી અને તમે જુદા જુદા રંગ મેળવી શકો. હવે અહીંયા એલઈડીને વાપરવા માટેના બાયસની વાત કરી હતી. તો કયું બાયસ હોય છે? ફોરવર્ડ બાયસ. ફોરવર્ડ બાયસ હોય એટલે બેઝિક જે વાત આવે કે એનું આઈ અને વી, પ્રવાહ અને વોલ્ટેજ કેવી રીતે બદલતા હશે. તો પ્રવાહ અને વોલ્ટેજના સામાન્ય ગુણધર્મો છે એ એના મુજબ જ રહેશે ફોરવર્ડ બાયસ મુજબ. ફરક કેટલો પડે? તો કે અહીંયા એને અનુસરીને કંઈક કટ ઇન અથવા થ્રેશોલ્ડ વોલ્ટેજ હતા અને કટ ઇન અથવા થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેતા આપણે. હવે ફોરવર્ડ બાયસ માટે પીએન જંક્શનમાં જે કટ ઇન અથવા થ્રેશોલ્ડ વોલ્ટેજ હોય એના કરતાં એલઈડીમાં શું ફરક રાખવાનો છે? તો કે એલઈડીમાં આપણે જેટલો પ્રવાહ વધુ વેવડાવશું, એલઈડીમાં જેટલો પ્રવાહ વધુ એટલા ઇલેક્ટ્રોન અને હોલ જંક્શનમાં જઈને વધુ સંયોજાશે. વધારે સંયોજાશે એટલે ઉદ્ભવતા પ્રકાશની તીવ્રતા કેવી હશે? ઉદ્ભવતા પ્રકાશની તીવ્રતા વધશે. હવે જે સંયોજાય છે એ પ્રવાહ રચવામાં ભાગ લેશે. જે સંયોજાશે એ પ્રવાહ રચવામાં ભાગ લેશે. સંયોજન ઊભા રહી ગયા નહીં તો આખો કંઈ પરિપથ પૂર્ણ કરવાના નથી. એટલે આમ તમે પરિપથનો પ્રવાહ જોશો તો પરિપથનો પ્રવાહ એટલો નહીં અનુભવાય, પણ જેટલા વોલ્ટેજ વધુ લાગુ પાડીએ એટલા અહીંયા પ્રવાહ વધતો જશે. પણ આ જે વધારો છે એ અમુક મર્યાદા સુધી છે. અમુક મર્યાદા એટલે શબ્દ વાપર્યો તમે, વોલ્ટેજ વધારો એટલે પ્રવાહ વધે, ને પ્રવાહ વધે એટલે ઉત્પન્ન થતા પ્રકાશની તીવ્રતા વધે. પણ એ મર્યાદાની બહાર વહી જાય તો હવે ઊંધું થવા માંડશે. પ્રવાહ વધારશો તો એ પ્રકાશની તીવ્રતા શું થશે? ઘટવા માંડશે. પછી ધારો કે રિવર્સ બાયસની વાત કરીએ તો રિવર્સ બાયસના ગુણધર્મો સેમ એ સેમ, પણ અહીંયા રિવર્સ બાયસ છે એના વોલ્ટેજ એટલે કે બ્રેકડાઉન વોલ્ટેજ એ પ્રમાણમાં ઓછા રાખવામાં આવે. લગભગ કેટલા હોય? 5 વોલ્ટ. ખરેખર તો એલઈડી રિવર્સ બાયસમાં વાપરવાનો જ નથી, કારણ કે એ પ્રકાશ ક્યારે ઉત્સર્જન કરશે? ફોરવર્ડમાં હોય ત્યારે. એટલે ડિઝાઇન કરતી વખતે આ પરિબળ તો ધ્યાનમાં જ લેવામાં નથી આવતું કે ભાઈ રિવર્સ શું હોય. ખરેખર એમાં આપવાનો જ નથી. ખાલી એટલું ધ્યાન રાખવામાં આવે કે ભૂલથી ઊંધો જોડાઈ જાય ઉડી ન જાય, એટલા પૂરતું ધ્યાન રાખો. બાકી ફોરવર્ડ બાયસમાં એટલે ફોરવર્ડ બાયસમાં માટે કટ ઇન અને થ્રેશોલ્ડની રેન્જ છે એ વધારે રાખવામાં આવે. રિવર્સમાં બ્રેકડાઉન ઓછું રાખવા આવે. સામે આમાં આ બાજુ જાય ને આમાં આ બાજુ જાય તો આના થ્રેશોલ્ડને કટ ઇન વધારે રાખવામાં આવે, જેથી વધારે સારી રીતે પ્રવાહ વહે અને જેટલો વધારે પ્રવાહ વહેશે એટલી પ્રકાશની તીવ્રતા પણ વધારે ઉત્પન્ન થશે. એટલે પૂરતી તીવ્રતાવાળો પ્રકાશ મળે. તો એલઈડી આવ્યું એટલે એલઈડીની સાથે સાથે એલઈડીના ઉપયોગો. અત્યારે જે લાઇટ્સ આપણી ઘરે છે એ બધી એલઈડી લાઇટ્સ ધીમે ધીમે આવવા માંડી. સૌથી પહેલાં આવતા ને ગોળા એ ફ્લોરોસેન્ટ બલ્બ હતા જે પ્રકાશનું ઉત્સર્જન કરતા. પછી સોડિયમ આવ્યા સિંગલ કલર માટે અને અત્યારે એલઈડી આવી ગયા. પ્રકાશ એ વધુ આપે છે અને સસ્તાઈ પડે છે. આ બે વસ્તુ જ આપણને ખબર છે. તો સેમ વસ્તુ એટલે કે સામાન્ય જે પ્રકાશના ઉદ્ગમ સ્થાનો છે એ અને એલઈડી આ બંનેમાં શું તફાવત છે જેને લીધે એલઈડીનો ઉપયોગ વધ્યો? તો પેલી વસ્તુ જે આપણે જાણીએ છીએ જેને લીધે એલઈડી વાપરીએ છીએ, ઓછા વોલ્ટેજ અને ઓછો પાવર કન્ઝ્યુમ કરે. પોતાને ચાલુ થવા માટે વોલ્ટેજ અને પાવર ઓછા જોઈએ. આ ટ્યુબલાઇટ છે, એક ટ્યુબલાઇટ 16 વોલ્ટની છે, 16 વોટ, 16 વોટ ડબલ્યુ, 16 વોટની છે. તમારી કોઈની ઘરે ઓલા પતરાની ટ્યુબલાઇટ હોય અને ધોકા ચોક અને ઓલું આવે કોઇલ, એ 40 વોટના હોય, 40 વોટના આવે. આ કેટલા છે? 16 વોટ. બેયને હારે ચાલુ કરજો, પ્રકાશની તીવ્રતામાં ફરક પડી જશે. એટલે ઓછા ખર્ચે એટલી એનર્જી આપે.
ઝડપી કાર્ય અને ગરમ થવા માટે સમય નથી જતો. ઓલા 2-3 વખત જબુક જબુક થાય ને પછી ચાલુ થાય. આ જબુક થાય જ નહીં. સ્વિચ ચાલુ કરો અને ચાલુ થઈ જાય, કારણ કે ઇન્ડક્ટિવ કોઇલવાળો પાર્ટ જ નથી. ત્રીજો પાર્ટ, ઉત્સર્જિત પ્રકાશની બેન્ડવિડ્થ 100 થી 500 એંગસ્ટ્રોમ જેટલી હોય છે. બીજા શબ્દોમાં લગભગ એકરંગી છે. એટલે આપણે મલ્ટિપલ કલરો ઉત્પન્ન કરી શકીએ, પણ એકારે એક કલર મળે, પણ કલર બદલાવી શકીએ. એક જ એલઈડીમાં કલર બદલાવી શકાય. ઓલી જે રોશનીની લાઇટો છે એમાં બદલાવી જ શકાય છે ને, મેનેજ કરી શકાય છે. લાંબુ આયુષ્ય ને મજબૂત. આયુષ્ય લાંબુ અને મજબૂત એટલા માટે, એલઈડી એટલે શું? એ ઘઉંના દાણા જેવી સિલિકોન ચીપનો કટકો, ઘઉંનો દાણો જ સમજી લ્યો. કોઈ પણ પ્રકારના છેડા જોડવાના હોય નહીં, વાયરના કનેક્શન હોય નહીં. એ ઘઉંના દાણા ટુકડો, રેતીનો ટુકડો થાય. સિલિકોન એટલે રેતી ને, રેતી જેટલી અંદાજિત મજબૂતાઈ હોય. એટલે ઓલા ફ્લોરોસન્ટ બલ્બ આવતા એમાં ઓલા 2 આવા ખીપા હોય, એની વચ્ચે ઓલો તાર લટકતો હોય, એ તારને અડી તોય તૂટી જાય. એટલે તેનું પ્રોટેક્શન કરેલું. આમાં એની કાંઈ જરૂર પડતી નથી. ઝડપી ચાલુ બંધ થવાની ક્ષમતા. એટલે આમ તો આ એકને એક જ વાત થઈ. બીજો મુદ્દો છે અને ત્રીજો મુદ્દો છે, એ બે એકને એક જ વાત થઈ. ઝડપી કાર્ય અને ગરમ થવાનો સમય નથી જતો. ગરમ થવાનો એટલે ચાલુ થવાનો સમય. એટલે ચાલુ ને બંધ છે એ ઝડપથી થાય છે. પેલું વાત જે આપણે જાણીએ છીએ ફરીથી, ઓછા વોલ્ટેજ અને ઓછી ઉર્જા. બીજું, ઝડપથી ચાલુ બંધ થાય. ત્રીજું, પ્રકાશ એકરંગી હોય, પણ આપણે એમાં જેટલા જોતા એવા પ્રકાશ મેળવી શકીએ. ચોથું, લાંબો હાઈમ ટકી રહીએ. શું કામ ટકી રહીએ? તો મજબૂત હોય એટલે ટકી રહીએ. પાંચમો મુદ્દો એટલે બીજો રિપીટ, કાર્ય ઝડપી અને ગરમ થવાની ક્ષમતા, એટલે ચાલુ અને બંધ થવાની ઝડપ વધારે.